નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોની લોન માફી રકમ 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરાઈ। સાથે 300 યુનિટ મફત વીજળી મળશે। પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી। તો ખેડૂતો માટે આવી છે ખુશખબર। કૃષિ મંત્રીની જાહેરાત। ખેડૂતો માટે નવી યોજના જાહેર। ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય। ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લો અને 7 ફાયદા થશે તમને। હવે ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ। રક્ષાબંધન પહેલા મહિલાઓ માટે આવી છે ખુશખબર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના તમામ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે। મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય મફત વીજળી યોજના છે એ શરૂ કરી છે। હવે સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટેની કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે। નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક માર્ગદર્શિકા અનુસાર જણાવ્યું છે કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલે સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી। તેનો ઈરાદો છતો પર લગાનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવાની અને આવાસીય ઘરોને વીજળી આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી છે એ સુવિધાનો લાભ આપવામાં આવશે। આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને છે એ મળવા પાત્ર રહેશે। આ યોજનાનો ખર્ચ 75,000 કરોડ રૂપિયાનો છે અને તેને 2026 અને 27 સુધી લાગુ કરવામાં આવશે। એટલે કે મિત્રો જો તમારે પણ પીએમ સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમારે અરજી કરવી પડશે। ત્યારબાદ તમને છે તે 300 યુનિટ મફત વીજળી છે એ મળવા પાત્ર રહેશે। અને જો તમારે આ યોજના અંતર્ગત જો તેમના પૈસા પણ તમને 15,000 રૂપિયા છે એ ખાતામાં આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર ઉપર પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી। ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલ સારો જોવા મળવાનો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે 17 અને 18 ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે એ સક્રિય બનશે। તેના લીધે 17થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવા અંગેની શક્યતા છે। જ્યારે 22 થી લઈને 30 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની આગાહી પણ તેમને કરી છે। તેના લીધે 22 તારીખ પછી ગુજરાતમાં સારા વરસાદ જોવા મળવાના છે। ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોની લોન માફીની રકમ 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધી કરાઈ છે। ખેડૂતો માટે સારા સમાચાર। લોન માફીની રકમ 50,000થી સરકારે ખેડૂતોની લોન માફીની મર્યાદા છે એ નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત છે એ મળી રહેશે। લોન માફીની રકમ 50,000થી વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે, જેમાં દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરશે। મુખ્યમંત્રીની આગેવાનીની હેઠળ તાજેતરની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય છે એ આખરે લેવામાં આવ્યો છે, જે રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજની દૂરી છે એ દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે એ ભરવામાં આવ્યું છે। ભારત એક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા તેના ખેડૂતો પર ખૂબ જ આધાર રાખે છે। તેઓ ઘણીવાર દેવાથી ડૂબી જાય છે। આ બાબતને ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને કૃષિ ક્ષેત્રને ટેકો આપવાના નિર્ણાયક પગલું ભર્યું છે। અગાઉ ખેડૂતો માટે માત્ર 50,000 રૂપિયા સુધીની લોન માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે એને વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે। જે નોંધપાત્ર ખેડૂતો હશે એમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી છે ખુશખબર। નાગરિકને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર છે એ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નોફેડના સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિમણાયક કચેરી દ્વારા ખેડૂતોને
અનુરોધ કરવામાં આવી રહ્યું છે. દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને નોફેડના સમૃદ્ધિ પોર્ટલ પર જવું પડશે અને નોંધણી છે એ કરાવવાની રહેશે. હાલ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી રહી છે. સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકાર છે એ કેન્દ્રીય નોડલ એજન્સી નોડલ દ્વારા તુવેર અને અડદની સીધી છે એ ખરીદી કરવામાં આવશે. એટલે કે ખેડૂતોને પણ હવે સારા ભાવે છે એ પાકનું વળતર મળી રહેશે. મિત્રો, આગલા સમાચાર ઉપર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર છે તે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં કુલ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનની ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવામાં આવશે. એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીની સહાય છે ચૂકવવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની છે તે રકમ ફાળવવામાં પણ આવી ગઈ છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાનું અમલવારી કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની છે તે આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે. તેને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારને ગુજરાત સરકાર દ્વારા કાયમી રહેવાસી હોવા જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. સંપૂર્ણ વિગતો છે તે ગુજરાત સરકાર દ્વારા છે એ જાહેર કરવામાં આવી રહી છે. અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રનો અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન છે ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતો આ કાર્ડ બનાવી લો, થશે મોટો ફાયદો. જો કોઈ ખેડૂતોનું અકસ્માત થાય છે તો લાખ રૂપિયાનો વીમો છે એ વીમા સ્ટેટ બેંક ઓફ તરફથી મળવાપાત્ર રહેશે. જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે 50,000 રૂપિયાનો નફો મળશે. જો તમે વેકેન્ટ બોન્સ રોગથી પીડિત હો તો તમને 50,000 રૂપિયાનો લાભ મળશે. જૈવિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર 40% સબસિડી મળશે, એટલે કે ડિસ્કાઉન્ટ મળશે. સાથે બ્લોક લેવલ મેડિકલ સ્ટોર ઉપર અંગ્રેજી ક્લેમ લેવા માટે 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાના વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. જો કોઈ ખેડૂત ભારત સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ યોજનામાં જેમ કે PM કિસાન સન્માન નિધિ, પેન્શન, લગ્ન અનુદાય, ગેસ સિલિન્ડર વગેરેમાં લાભ લઈ રહ્યા હોય તો પણ તેમને આ યોજનાથી વંચિત નહીં રહે અને તેમને પણ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. ખેડૂતોને મળશે હવે 8,000 રૂપિયાનો હપ્તો. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય છે એ આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જાહેરાત નથી. રાજ્ય સરકારે વધારાના 2,000 રૂપિયા છે તે ખેડૂતોને આપશે. શું ગુજરાતમાં પણ આવી યોજના શરૂ થવી જોઈએ કે ના શરૂ થવી જોઈએ? મિત્રો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો, આ યોજના અંતર્ગત છે તે ખેડૂતોને સરકાર તરફથી એટલે કે કેન્દ્ર સરકાર તરફથી તો માત્ર 6,000 રૂપિયા PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. પરંતુ ત્યાંના ભજનલાલ સરકાર છે તેમને હવે ખેડૂતોને 2,000 રૂપિયા વધારવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ખેડૂતોને 8,000 રૂપિયાની સહાય છે એ કુલ મળવાપાત્ર રહેશે, એ પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત. મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 109 નવી જાતોને બીજ બહાર પાડ્યા છે. શરૂઆતમાં માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. રવિવારે ખેડૂતોને 109 જાતોના બિયારણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ છે તે નિવેદન આપ્યું છે. તે પછી બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. શરૂઆતમાં તે માત્ર કૃષિ સંસ્થા અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ રહેશે.
આ જાતો ભારતીય કૃષિ અનુદાન પરિષદના વૈજ્ઞાનિક કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયારી કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે ભોપાલ સહિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી છે. રક્ષાબંધન પહેલાં મહિલાઓને મોટી ભેટ. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘણીવાર જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાત કરે છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત LPG સિલિન્ડર સંબંધિત છે. તેમનો સીધો લાભ છે તે રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ યોજનામાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર કનેક્શન ધરાવતા 40 લાખ લાડલી બહેન યોજનાને 450 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે. જણાવી દઈએ કે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જેમાં 1250 રૂપિયાની જગ્યાએ હવે 1500 રૂપિયાની છે એ સહાય મહિલાઓને મળવાપાત્ર રહેશે. એટલે કે 250 રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો છે. તહેવાર નિમિત્તે ખાંડ, દાળ અને તેલ સાથે બાજરીનું વિતરણ થશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા, બાજરી, જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. BPL અત્યંતય કુટુંબોને 1 કિલો ખાંડ છે એ પણ વિતરણ કરવામાં આવશે અને મળવાપાત્ર જથ્થા ઉપરાંત 1 કિલો ખાંડનું વિતરણ પણ થશે. સાથે સાથે BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ 22 રૂપિયાના રાહત દરે અપાશે. અત્યંતિક કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ માત્ર 15 રૂપિયામાં અપાશે. ઘઉં, ચોખા, બાજરી, ચણા, દાળ, જુવારનું વિનામૂલ્ય વિતરણ થશે. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ વિગતો આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ છે સિંગતેલ બાજરી ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત